संभव रीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरु भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण जूनागढ़ सोरठना राजाधिराज राधारमण देव, प्रातस्मरणीय स्वामी बापा, प्रातस्मरणीय सद्गुरु देवप्रसाद दास जी स्वामी, स्वामीनी आज्ञाथी उपस्थित पूज्य भगवत जीवन स्वामी, पूज्य कोठारी भक्ति जीवन स्वामी, खूब सुंदर आपने कथानु श्रवण करायु एवं शास्त्री ईश्वरचरण स्वामी, शास्त्री कृष्णवल्लभ स्वामी, कीर्तन स्वामी, दर्शन स्वामी आदि सर्वे संतो, यजमान श्रीओ, सभा में उपस्थित अमरे विवेक भाई गोहेल, आ बाजू अमरे खास उपस्थित भट्ट साहेब, वरु साहेब, अमरे आखो स्टाफ, बटुकभाई उपस्थित है, जागाणी साहेब उपस्थित है, सांख्योगी माताओं, बहनों और तमाम भाविक भक्तजनों, अमरे वंथली गुरुकुल अजीत भाई और आखो स्टाफ उपस्थित है, तमाम ने भाव थी जय स्वामीनारायण। महाराजे उत्सव समयना माध्यम थी संप्रदायनो खूब विकास टूका गाड़ा में करेलो अने माणसो छे ने उत्सव प्रिय वधारे होय छे। तमे एमनम सभा कहो ने तो माणसो न आवे, पण उत्सव छे एम कहो ने एटले माणसो आवे खरा। ए नाते अमे पण उत्सव प्रिय ज रहीए छीए के वर्षमां लगभग उत्सवो चालू ज होय। हजी तो समूह लग्न, शिलान्यास विधि धामधाम थी संतो पधार्या था, हजारों भक्तों पधार्या था। यह कार्यक्रम पूरो थयो ने हजी लगभग महीनो मान थयो छे। अहींया हजी पूरो थाय छे। अमारे सूरत में कथा से 4, 5 ने 6 3 दिवसनी सूरत में पण अमारी कथा छे। पण एक महाराजनी निष्ठा अने एक नक्की कर्युं भगवान स्वामीनारायणनी चूंदड़ी ओढी छे तो पैड़ा पैड़ा कटाई जवा करता वपराय ने घसाई जवामां वधारे माल छे। अने ई अमे अहींया गुरुकुळ वंथली हतो ने त्यारथी अमे भक्ति स्वामी ज नक्की करेલું। अमे 2 जणाए भगवत स्वामी संचालक हता, अमे 2 जणाए सुकान संभाळ्યું। ते दी खाडामां जता, आम तो अमारा खाडो ज भागमां आवतो होय। भक्ति स्वामी अमे 2 जणाए ऊंची उधारा करी करीने काम चालू कर्युं। पछी शिक्षणमां आगळ વધવામાં અમારા અજીતભાઈ બેઠા છે। અજીતભાઈને 1000 રૂપિયા પગારદાર નોકરીએ રાખ્યા અને જાંબા હતા। અજીતભાઈ ભક્તિ સ્વામી મને કે એક તમે રાખો ને એક હું રાખું। એટલે મેં નક્કી કર્યું ભક્તિ સ્વામી કહું મોટા તમે છો, મોટાને તમે રાખો, નાનો હું છું, નાનાને હું રાખું। એટલે અજીતભાઈને અમે રાખ્યા અને જાંબાને ઓફિસમાં રાખ્યા ભક્તિ સ્વામી। એમ કરીને અમે વહીવટ ચાલુ કર્યો। બટુકભાઈ જેવાને કીધું કે આમાં કંઈ છે નહીં, કંઈક ઉધાર ઊંચી ઉધારા દ્યો। એમ કરીને અમે વંથલી ગુરુકુળનો વહીવટ ચાલુ કર્યો। લગભગ 150ની સંખ્યા હતી ને અમે 1500ની મેન ભક્તિ સ્વામીએ 1500ની સંખ્યાએ પુગાડેલી। એમાં અમારા બેયનો ફાળો નહીં, કેમ કે ભક્તિ સ્વામી 10 ભણેલા, હું 8 ભણેલો। પણ અમારો સ્ટાફ હતો ને અજીતભાઈની, ખાસ કરીને હું આજે અજીતભાઈને એટલા માટે યાદ કરું છું કે અજીતભાઈ એક નિર્માની સેવક અને નિષ્ઠાવાન કામ કરતા હોય ને, નિષ્ઠાને ત્યાં પ્રતિષ્ઠા હોય છે। પછી ઈષ્ટદેવની હોય, સંસ્થાની હોય, ગુરુની હોય, પણ જેને નિષ્ઠાથી કામ કર્યું હોય ને ત્યાં જ એનું કાર્ય દેખાતું હોય। એમ અજીતભાઈને જ્યારે નોકરીએ ચડાવ્યા ને ત્યારે કાંઈ હતું નહીં અમારી પાસે પણ। અને ત્યાંથી સરકારી અમને 5-5 લાખ રૂપિયા મળતો હતો, પણ ભક્તિ સ્વામીએ કીધું મને કે એને વેકરિયા સાહેબને સરકારી શિક્ષક તરીકે મેન ભક્તિએ નક્કી કર્યું। ભક્તિએ મને કે સ્વામી આપણે પૈસા નથી જોતા, નિષ્ઠાવાન શિક્ષક ભરવા છે। અને એ બેયને જેથી લીધા ને તેથી મેં કીધું હતું વંથલી ગુરુકુળનું 25 વર્ષનું ભવિષ્ય સુધરી ગયું। અને કેવી નિષ્ઠા તમને વાત કરું। અજીતભાઈને અમે જ્યારે હું અહીંથી નીકળ્યા પછી આજ દી સુધી એમને કોઈ દિવસ અમે ફોનમાં પણ વાત નથી કરી, કેમ કે એમ માનતા હતા કે અમારી નિષ્ઠા છે। જ્યારે સરખું થયું, સમાધાન થયું ને પછી આજે પહેલી વખત આવ્યા છે, એનો મને આનંદ છે। એવા નિષ્ઠાવાન ભક્તો હોય ને એના થકી શોભા હોય છે। આજે આ સંપ્રદાય લ્યો, સંસ્થા લ્યો, પરંતુ જેટલી તમારી નિષ્ઠા દ્રઢ હોય એટલા જ ભગવાન સ્વામિનારાયણ તમારા ભેગા પડે ને એટલું જ તમારું કાર્ય થાય।
અમે ગમે એ કાર્ય કરીએ કાંઈ ન હોય. અહીંના શાકોત્સવની વાત કરું ને, શાકોત્સવ કરવો તો અમારા લગભગ બાઉદીનની ટીમ હોય ભેગી, વરુ સાહેબ નહીં, અને અમારો મહેશ હોય મેસવાણીયા, એ હિંમતવાળો માણા. મને હું કહું મહેશ કેમ થાય, મને કે થઈ જાય, મહારાજ કાંઈ કરશે કે તમે ચાલુ કરો. અને આખો પ્લાનિંગ ખાલી ત્યાં બેઠા બધું ફોન ઉપર વહીવટ કરવો. અહીંયા કદમ કાલે આવે તો કાંઈ નહોતું, કાલે આવે એટલે તો સીધું નહોતું આવ્યું. પછી મેં ફોન કર્યો કનુને, અમારે કનુને કહું કનુ ઉત્સવ કરવો છે, મને કે સીધું હું મોકલી દઈ, બાકી તમારે બધું ભેગું કરજો. અમારે પતરા પસરથી પ્રવીણભાઈ અમારા એમના વિદ્યાર્થી, એમના દીકરા અત્યારે ડૉક્ટર બની ગયા છે રાજ, એને અમે જ ભણાવેલા, એટલે એને કીધું મને કે શાકભાજી હું બધું મોકલી દઈશ. એમ કરીને પ્લાનિંગ કર્યો. કેટલા માણસો થાય એમ કોઈ નક્કી નથી, પણ આપણે રસોડું ઘટવું ન જોઈએ, વધે ભલે. આજે અમે જોઈએ છીએ સભાજી એમને ભરી છે, લગભગ કલાકથી જમવાનું ચાલુ જ છે. પણ એ બધું મહારાજના આશીર્વાદ. આજે વિશેષ આનંદ, અને આ ઉત્સવમાં વિશેષ આનંદની વાત મને એટલા માટે છે કે અમે આ સંસ્થા છોડી એનો અમને હર્ષશોક નહોતો, પરંતુ સ્વામી જેવા પુરુષ અમારા ભેગા નહોતા એનું થોડુંક અમને ઓલું રહેતું. ત્યારે ગયા ઉત્સવમાં અમારે જે સમૂહ લગ્ન કર્યા અને શિલાન્યાસ વિધિ કર્યો, એમાં સીએમ સાહેબના હસ્તે શિલાન્યાસ વિધિ થયો, એમાં સ્વામીની હાજરી હતી. 3 દિવસ સુધી સ્વામી અમારા ઉત્સવમાં હાજરી આપી હતી. સ્વામીના આશીર્વાદ ભેગા પડ્યા, એનો અમને આનંદ છે. અમે હજી ગમે એવા હોય ને, બાળક ગમે એવો મોટો હોય ને તો બાપ કરતા તો નાનો જ કહેવાય. એમ ગમે એવડો વિકાસ કરતા હોય, ગમે એવડું કરતા હોય, પરંતુ ગુરુ કરતા તો શિષ્ય નાનો જ કહેવાય. એનાથી ગમે એવડું હોય તો કોઈ દી મોટો થઈ શકે નહીં. એમ સ્વામીની સરળતા, સ્વામીની સાધુતા, અને સ્વામીને હું આમંત્રણ દેવા આવ્યો, એક જ શબ્દમાં સ્વામી આમંત્રણ સ્વીકાર્યું. અને સ્વામી ત્યારે એમ બોલ્યા મને કે બીજા આવે કે ન આવે, પણ હું બધા દિવસ આવવાનો છું, હું બધા દિવસ રહેવાનો છું. જેને આપણા ભેગું રહેવું હોય રીએ ન રીએ તો કાંઈ નહીં. આ સ્વામીના શબ્દો હતા. એ સ્વામીની નિખાલસતા ને સાધુતા, એમના પ્રભાવે આ બધું ભેગું થતું હોય છે. આમાં કોઈકના આશીર્વાદ હોય. અમે નહીંતર 4 સંતો, એમાં હું હવે કાંઈ બહુ કામ કરતો નથી. ભક્તિ સ્વામીએ નિવૃત્ત જેવું લઈ લીધું, મેં આમ તો નિવૃત્તિ જેનું ગ્રહણ કરી લીધી કે હવે બધું ખૂબ કર્યું. પણ અમારા બંને સંતો ઈશ્વર સ્વામી અને કૃષ્ણ વલ્લભ સ્વામી એટલા બધા સક્રિય થઈ અને કામ કરે છે. એક વસ્તુની ઝીણવટપૂર્વક અમે આવડો ઉત્સવ કર્યો સાહેબ. સમૂહ લગ્ન 51, સીએમ સાહેબ આવ્યા હોય, 50,000 માણસોને 3 દિવસમાં જમાડવા, એનું મેનેજમેન્ટ કરવું, સીએમ સાહેબનો કંટ્રોલ કરવો. પરંતુ એ બંને સંતોએ ભેગી કથા કરવી. એક કથા કરતા હોય ને એક ઓલા નથી ઓલા નરનારાયણની વાત, એક તપશ્ચર્યા કરતા હોય ને એક એનું કામ કરતા હોય. એમ એક વ્યાસપીઠે બેન એક બધું ગોઠવે. એ 2 જ સંતોના માધ્યમથી અમે લગભગ આ સંસ્થામાં 5 વર્ષની અંદર 5 લાખ માણસો અમે જમાડ્યા છે. સ્વામી બાપા કહેતા, સ્વામી કહે રોટલે મોટા રહ્યો ને તો તમારે ઘટવા ન દે. એ સંતોનું કાયમ કહું. હમણાં આજ કથામાં આવ્યું હતું ને, અમે સાક્ષાત સવિતા કાયમી વાંચીએ. બપોરની કથામાં મારે સાક્ષાત સવિતા જ વાંચવાની. એમાં એક દિવસ સાક્ષાત સવિતામાં આવ્યું, સ્વામીએ 2 વાગે રાતના ઉઠાડીને સંતોને વાત કરી. મેં સંતોને કીધું કે જો સ્વામી બાપા રાતના 2 વાગે ઉઠાડીને વાત કરતા, સ્વામીની કેવડી શ્રદ્ધા હશે, તમે વિચારો. એટલે મેં કીધું આપણે કોઈ હજી કહ્યું 2 વાગે ઉઠીને તો કથા વાર્તા કરતા નથી. આપણે બહુ તો હાંજે જવું પડે ને. સ્વામી બાપા હાલીને જતા, ગાડામાં જતા અને સત્સંગ કરાવતા. આપણે તો 4 વ્હીલ છે, બરાબર. પણ સંતોએ ક્યારેક મોઢું કહુતું નથી કર્યું કે અમે નહીં જાય. ગામડામાં જવાનું, ત્યાં ઘણી વખત તો મંદિર પણ ન હોય, ત્યાં ચોરે સભા કરીએ, માણસોને ભેગા કરીને એને વાત કરવાનો, મહિમા સમજાવવાનો, એને એમ કરતાં કરતાં નિર્વ્યસની કરવાનો, અને પછી એમ કરતાં કરતાં કંઠી બાંધવાની. અને કોઈ કાંઈક મળે એવી હોય ને અપેક્ષા હોય ને કરે માણસ, કાંઈક જાવું તો મળશે. આમાં કાંઈ મળવાની અપેક્ષા નહીં, કામ કરવું નિસ્વાર્થ ભાવે, એ અઘરું કામ છે. પરંતુ મહારાજ અમારા ભેગા રહ્યા હોય એવું લાગ્યું. પછી તો જોકે અમે હાવ ખાડામાં આવી ગયા હતા કોવિડ ટાણે. તો એક બાજુ પરિસ્થિતિ સંસ્થાની ઉપર દેણું બહુ મોટું હતું, નીકળી હગાય એવી પરિસ્થિતિ નમરે. સંતો ચિંતા કરે, હું કરશું, મારા મિત્ર સર્કલ ચિંતા કરે. હું કલોલવાળા પ્રેમ સ્વામી પાસે ગયો. મને કે સાધુરામ આમનામ નહીં નીકળાય. હું એ કે મારા સાધુને મોકલું ને તમે અમેરિકા જાઓ.
અમે અમેરિકા એમના સાધુને મોકલા અને એમને ભેગા રહી અને એને 3 કરોડ રૂપિયાની હેલ્પ એ ટાણે કરી હતી ખાડામાંથી નીકળવા માટે. અને તે પછી આ નક્કી કર્યું સમૂહ લગ્નના માધ્યમથી હવે પછી એવું નક્કી જ કર્યું કે હવે અમે ગરીબોનો જ કામ કરીએ, એમાં ભગવાનનો સાથ સહકાર છે. પછી આ સરકારનો એક પ્રોજેક્ટ હતો જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ, એમાં 2000 વિદ્યાર્થીઓને મફત ભણાવવાનું, ટોટલી વસ્તુ મફત, હાબુ શેમ્પુ શીખી અમારે આપવાનું, કપડાં બધી જ વસ્તુઓ સંસ્થા તરફથી આપવાની. ને એવા 2000 વિદ્યાર્થીઓ, અત્યારે 300 વિદ્યાર્થીઓ તો કાર્યરત થઈ ગયા છે. પણ તમારો બધાનો સાથ સહકાર, તમારો બધાનો પ્રેમ, અમારે વિવેકભાઈ બેઠા છે, એમના બાપુજી પણ અમારે અહીંયા દરેક શાક ઉત્સવમાં આવતા. હું અહીંયા હતો ત્યારે અમારે એક વખત હેલ્પની જરૂરિયાત પડી, હું ધીરુભાઈ પાસે ગયો, મને થેલો ભરીને આપી દીધો, મને કે આ લ્યો સ્વામી લઈ જાઓ. અને એવી જ રીતે અત્યારે અમારે વિવેકભાઈ પણ એવું જ કામ છે. બાપુજી કહી ગયા છે કે સંતો ખાલી આતે ન જવા જોઈએ. સમૂહ લગ્નમાં મેં ખાલી ફોન કર્યો, કોઈ યજમાનમાં નામ લખવું છે, મને કે લખી લ્યો. ત્યાં ગયો, મેં વાત કરી, મને કે લ્યો સ્વામી લઈ જાઓ. મેં આવડિયા વાત કરી, હું આમાં મને કે સ્વામીજી કાંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ, તમે ચિંતા ન કરો, એમાં પણ અમે સેવા કરશું. જનની જણજે તો ભક્ત કા સુરને કા દાતાર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ તું નૂર. એક વખત વિવેકભાઈને તાલીઓથી વધાવો. એમના પરિવારમાં એમના બાપુજી ગયા પછી પણ એમને સંતોનો એવો ને એવો પ્રેમ જાળવી રાખ્યો છે. કાલે એમની સભામાં સંતો ક્યાંય સ્ટેજ ઉપર હમાતા નહોતા, એટલા સંતો ખાલી ચોક્કસ નોટિસમાં એક જ દિવસમાં. અને હું વહેલો એટલા માટે જાય, મને ખાલી વિવેકે ફોન કર્યો, મને કે સ્વામી આવવું પડશે. હું કહું વિવેક તારો ફોન હોય તો મારે આવવું જ પડે. કહેવાનું એ છે ભક્તજનો, આ બધું જ ભગવાનની દયાથી અને સંતોના આશીર્વાદથી થતું હોય છે. હું જીવનમાં કાયમી કામ કરું પણ એમ જ માનું છું કે આ કરતા કરતા મારો મહારાજ છે, આમ માનીને કામ કરીએ ને એટલે ભગવાન આપણું કાર્ય પૂરું કરે. બાકી આપણામાં કાંઈ છે નહીં. ભગવાન કાયમી માટે સત્સંગના દાસ રાખે. આ નાના સંતો હજી અમારે આવડી ઉંમરમાંથી અને ઘર-બાર કુટુંબનો ત્યાગ કરીને આવ્યા છે, એમને પણ આશીર્વાદ દેજો કે એમને પણ એ સાધુતા મહીરીએ. આ બધા જ સંતો અમે આ જોગી પરિવારના છીએ, જોગી પરિવારના થઈને રહીએ અને નિયમ ધર્મમાં દ્રઢ રહીએ અને આમનામ કાયમી આપણા હૃદયમાં સમસુહૃદય ભાવ અને એકતા આપણે જાળવી રાખીએ. સમ પશે ને તો જ કાંઈક તમારામાં સમાજની અંદર તમે કાંઈક તમારી વાત ઊભી રહેશે. જોગી પરિવારમાં સ્વામી બાપાનો જે શબ્દ હતો સંપ રાખજો, એ શબ્દને આપણે બધા જ સાથે મળીને સાકાર કરીએ કે આપણા હૃદયમાં સમસુહૃદય ભાવ અને એકતા વધે. સ્વામીના ખૂબ આશીર્વાદ છે. સ્વામી આજે પણ કીધું હતું કે કાંઈ વાંધો નહીં, શાક ઉત્સવ કરો. સ્વામીની આજ્ઞાથી જ હું વંથલી પાછો ગયો હતો. તો મને કહે અમારે 21 તારીખે અમારે ફિક્સ થઈ ગઈ છે, નહીંતર તો હું હાજર રહેત. એટલે સ્વામીએ બધાને ભાવથી જય સ્વામિનારાયણ પાઠવા છે કે મારા જય સ્વામિનારાયણ કહેજો બધાને. બીજું વિશેષ કહેવાનું નથી. આમનામ આપણે સમસુહૃદય ભાવ અને એકતાથી આગળ વધતા રહીએ અને ભગવાન બધાનું મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ. આમાં જેને જેને સેવા કરી છે, નામી અનામી, કોઈ લાઇટવાળા, અમારે મનસુખભાઈ, એ બધાનું ભગવાન સર્વ પ્રકારે સુખી રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.